હેલો નમસ્કાર મિત્રો। આપણે સૌથી પહેલાં કાલે તમે જોયું કે આલેખની રીતથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ મતલબ ઉકેલ કઈ રીતે મેળવી શકાય। આજે આપણે આદેશની રીતથી જોશું કે કોઈ પણ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો અને કોઈ પણ સમીકરણ છે તો તે સમીકરણને કઈ રીતે ઉકેલવા આદેશની રીતથી તે કઈ રીતે સમજવું। તો તે આજે ગઈકાલે આપણે આલેખની રીત જોઈ હતી, આજે આપણે આદેશની રીત જોવાના છીએ કે આદેશની રીતથી કોઈ પણ સમીકરણ યુગ્મને કઈ રીતે ઉકેલી શકાય। તો જુઓ વિડીયો। હેલો મિત્રો, આજે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો તેનો ઉકેલ કઈ રીતે મેળવવો તે આપણે આજે જોશું અને તે કઈ રીતે આસાન રીતે મેળવી શકાય તે આપણે સમજશું। ચાલો આપણે જોઈએ કે આદેશની રીતનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણને કઈ રીતે ઉકેલી શકાય। તો સૌથી પહેલા શું સમજવાનું છે, આ રીતમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલ ની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે। આ તમારે લખવાનું નથી, આ તમને સમજાય એના માટે મેં અહીંયા લખ્યું છે કે આ સમીકરણ એટલે આદેશની રીતનો ઉપયોગ ક્યારે થાય કે આદેશનો મતલબ શું છે કે ગમે એ એક સમીકરણ હોય એમાં એક ચલની કિંમત હોય ને એ બીજા ચલના સ્વરૂપમાં મેળવવું એ જ આદેશની રીત છે। તો તમને અહીંયા મેં લખીને સમજાવ્યું કે તમારે શું કરવાનું છે, એટલે મતલબ તમને ભૂલ ન થાય આદેશની રીતમાં એવા માટે આ તમને લખીને મેં સમજાવ્યું છે। તમારે લખવાની જરૂર નથી, તમારે ત્યાંથી ચાલુ કરવાનું। આ સ્ટેપ 1 અહીંયા સ્ટેપ 1 પર લખવાની જરૂર નથી, આ તો તમને સમજાવું છું કે તમારે કઈ રીતે સમજવાનું। પહેલા તમારે શરૂઆત કરવાની કે ધારો કે સમીકરણ 2 લઈએ, આને આપણે સમીકરણ 1 સમીકરણ 2 આપી દઈએ, બરોબર છે। હવે આ સમીકરણ 2 લઈ લઈએ આપણે આમાં, તો x + 2y = 3 છે, તો આને આપણે x = 3 - 2y આવું લખી શકીએ। આને સમીકરણ 3 લઈ લઈએ, બરોબર છે। આ રીતે થાય, આ રીતે લઈ શકાય। હવે સ્ટેપ 2 તમારે શું કરવાનું છે, બરોબર। તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા, તો શું છે સમીકરણ 1 7, x ની કિંમત 3 - 2y -15y = 2 આ રીતે છે। તો 7 તેરી 21 -7 દુ 14y -15y = 2 થઈ ગયું। આ રીતે થાય। હવે આ 21 ને ઓલી બાજુ જવા દેવાના, બરાબરની ઓલી બાજુ, એટલે માઇનસ થઈ જશે। આ અહીંયા છે એટલે 29y = -19, કેમ કે 21 આ બાજુ આવશે એટલે માઇનસ થશે, 21 માંથી 2 જશે એટલે 19, એટલે 19 માઇનસ y = -19/29, એટલે 2 માઇનસ નિશાન જશે એટલે y ની કિંમત 19/29 આવી આવશે, બરોબર છે। હવે સ્ટેપ 3 કે તમારે શું કરવાનું છે પાછું। હવે આ y ની કિંમત જે આવી છે એ સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા, બરાબર છે। તો x = 3 - 2y, તો y 3 2 - 29/29, બરાબર છે। આ રીતે છે। તો આપણે x ની કિંમત આની પરથી મેળવી શકીએ। તો x ની કિંમત શું થાય, તો 3 9 દુ 38/29, બરોબર છે। અહીંયા કંઈ નથી તો એક તો હોય જ, અહીંયા 29 લેવા માટે 29 3 87, 87 - 38 મતલબ થયા 49/29, આ થઈ x ની કિંમત। હવે આપણને બે ચલ x અને y ની કિંમત, બેયની કિંમત આપણને મળી ગઈ। આ y ની કિંમત છે, આ x ની કિંમત છે। x ની કિંમત છે 49/29, y ની કિંમત છે આપણે 19/29, આ બંને કિંમતો આપણે મળી ગઈ। હવે સિમ્પલ છે, બંને સમીકરણો માં x = 49/29 અને y =
20/29 મૂકશો તો જણાશે કે સમીકરણોનું સમાધાન થાય છે. આપણે x બરાબર 49/29 અને y બરાબર 19/29 આ સમીકરણો આપણે 1 અને 2 માં તમે મૂકો બરાબર. x ની કિંમત અહીંયા 7x - 15y = 2 લખ્યું છે, તો અહીંયા x અને y ની કિંમત તમે આ 49/29 અને 19/29 મૂકશો તો તમને બે જવાબ મળશે. અને એ બે જવાબ તમને મળે તો તમારે સમજવાનું કે તમે મેળવેલા બિંદુઓ x અને y એ બંને આદેશની રીતથી તમે સાચી કિંમત તેની મેળવી છે. તો આ રીતે તમે આદેશની રીતનો ઉપયોગ કરી અને કોઈ પણ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકો.